चलो मित्रों, आज આપણે એસિડ બેઝ અને તટસ્થીકરણ સમજીએ। અહીંયા આપણે લિટમસ પેપર લીધા છે, એસિડ અને બેઝ પદાર્થો લીધા છે, ઈનો લીધો છે, સાબુનું દ્રાવણ બનાવ્યું છે, ઈનોનું દ્રાવણ બનાવ્યું છે, લીંબુનું પાણી બનાવ્યું છે। આપણે લિટમસ કસોટી કરીએ। અહીંયા જુઓ તમે, લાલ લિટમસ પેપરને આપણે અલગ અલગ એસિડ અને બેઝમાં બોળીએ છીએ ત્યારે લાલ લિટમસ પેપર ભૂરું બને છે। હવે ભૂરું લિટમસ પેપર આપણે બોળીને જોઈએ છીએ તો તમે જોશો તો ભૂરું લિટમસ પેપર ભૂરું ભૂરું રહે છે બેઝમાં, જ્યારે લીંબુ પાણીમાં કે એસિડમાં બોળીએ છીએ તો લાલ લિટમસ પેપર લાલ ને લાલ રહે છે। એ જુઓ છો આપણે બાળકો, જો ભૂરું લિટમસ પેપર આપણે લખ્યું લીંબુ પાણીમાં તો લાલ થઈ ગયું। આ તમે જુઓ છો, અહીંયા એસિડમાં આપણે બોલીએ છીએ ભૂરું લિટમસ પેપર લાલ બને છે। એટલે કે બેઝ જે છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે અને એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। એ જ રીતે આપણે જાસૂસ પત્ર બનાવ્યા છે અને હળદર પત્ર બનાવ્યા છે। જાસૂસ પત્રને આપણે બેઝમાં બોળી અને એની અસર જોઈએ છીએ। તમે જુઓ, જાસૂસ પત્ર એસિડમાં બોળવાથી એ લાલ થઈ જાય છે, અહીં આપણને જોવા મળે છે। જ્યારે હળદર પત્ર બેઝમાં બોળવાથી આપણને લાલ રંગ જોવા મળે છે। આમ લિટમસ પેપરની જેમ હળદર પત્ર અને જાસૂસ પત્રની મદદથી પણ આપણે એસિડ અને બેઝનું પરીક્ષણ કરી શકીએ છીએ। હવે આપણે તટસ્થીકરણ જોઈએ। આ કોનિકલ ફ્લાસ્કમાં આપણે એસિડ લીધો છે, 2 થી 3 ટીપા ફિનોલ્ફથેલિનના નાખીને આપણે બરોબર એને હલાવી લઈએ। હવે આપણે NaOHનું દ્રાવણ, સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ડ્રોપરની મદદથી ટીપે ટીપે નાખીએ અને હલાવતા રહીશું। અહીંયા આપણે જોઈએ છીએ કે થોડોક ગુલાબી રંગ આવે છે અને જેમ જેમ હલાવીએ છીએ એ ગુલાબી રંગ જતો રહે છે। જ્યાં સુધી સંપૂર્ણ રીતે એસિડ બેઝનું તટસ્થીકરણ નહીં થાય ત્યાં સુધી આપણને ગુલાબી રંગ મળશે નહીં। હવે તમે જોશો તો હવે હલાવવાથી પણ ગુલાબી રંગ ધીમે ધીમે બનતો જાય છે અને આ ગુલાબી રંગ સંપૂર્ણપણે રહી જાય, જે હલાવવાથી જતો નથી રહેતો, ત્યારે એ એસિડ અને બેઝ તટસ્થ થઈ ગયા આપણને જોવા મળે છે। અહીંયા જો આપણે હલાવીશું તો પણ ગુલાબી રંગ નાબૂદ થતો નથી। હવે આપણે થોડોક એસિડ ઉમેરીએ તો પાછો એ ગુલાબી રંગ નીકળી જાય છે।